તો ભરૂચમાં થઈ છે ભાઈજાનની એન્ટ્રી। ઓવેસીની પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડશે। ભરૂચ અને ગાંધીનગરથી ઉમેદવાર ઊભા રાખશે। ભરૂચમાં 40% મતદારો મુસ્લિમ છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ઓવેસીની એન્ટ્રીથી ચૈતર વસાવાની મુશ્કેલી વધી શકે છે। જુઓ ભરૂચના મહાસંગ્રામમાં કેવી રીતે હવે ઇન્ડિયા ગઠબંધનની મુશ્કેલી ઓવેસી વધારશે। ગુજરાતના ચૂંટણી રણમાં ભાઈજાનની એન્ટ્રી। ઓવેસીની પાર્ટી ગુજરાતમાં લડશે ચૂંટણી। ભરૂચ ગાંધીનગરમાં ઉતારશે ઉમેદવાર। કોને થશે ફાયદો, કોને થશે નુકસાન? વિધાનસભા ચૂંટણી બાદ હવે ઓવેસીની પાર્ટી લોકસભા ચૂંટણીમાં પણ ઉતારશે પોતાના ઉમેદવાર અને બીજી પાર્ટીઓના સમીકરણ બગાડશે અને સુધારશે। અઝદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈ ભરૂચની બેઠક પરથી ઉમેદવાર મેદાનમાં ઉતારશે, સાથે ગાંધીનગરમાં પણ પોતાનો ઉમેદવાર ઊભો રાખશે। બંને બેઠકને લઈને એઆઈએમઆઈએમનો પ્લાન શું છે તે સાંભળો। સંગઠન તમારું આખું ગુજરાતની અંદર છે, કચ્છથી લઈને ભરૂચ, અમદાવાદ અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતની અંદર સંગઠન તો છે જ અમે, અને ઇલેક્શન તમે ક્યાંથી બી લડાઈ શકીએ। આજે અમે 2 સીટની જાહેરાત કરી છે, ભરૂચ અને ગાંધીનગરની। આ સીટ ઉપર, આ 2 સીટ ઉપરથી અમે લડવાના છીએ। કેમ, મતલબ આ 2 બેઠકોની જ પસંદગી કેમ? નહીં, એક તો ત્યાં દલિત અને મુસ્લિમ વોટ બી વધારે છે ગાંધીનગરમાં, અને જે સુરતની વાત, આ ભરૂચની વાત કરીએ તો ભરૂચ એક અહેમદ પટેલનો એક ગઢ હતો અને એમની ફેમિલીમાંથી ટિકિટ આપવામાં આવી છે। જે અહેમદ પટેલ કહેતા એમને ટિકિટ આપતા 2 ટર્મ તો અહેમદભાઈ ત્યાંથી સાંસદ રહી ચૂક્યા છે, તો ત્યાંથી કોઈ મુસ્લિમને આપવી હતી પણ કોઈને આપી નહીં, તે એમની જગ્યા પર અમે ભરૂચમાં અમે લડાઈએ છીએ। ઓકે, ત્યાં ભરૂચથી મુસ્લિમ કેન્ડિડેટ હશે આપને? હા, કોઈ મુસ્લિમ કેન્ડિડેટ હશે, અને એ સીટ જીતની સીટ છે। પણ કોંગ્રેસની માનસિકતા જુઓ, આજે કોંગ્રેસના કદાવર નેતા અહેમદ પટેલ, એમના દીકરા અને દીકરીને બેને અંદરની લડાઈ અને એ સીટ આખી આપ પાર્ટીને આપી દીધી, અને હજી એમની દીકરી જે છે એને પૂરી કરવા માટે વાત એ ચાલી રહી છે કે એમની દીકરીને નવસારીથી ટિકિટ આપીશું। આપ પોતે જાણો કે નવસારીથી ટિકિટ આપશે એમને, તે જીતી શકશે? ગાંધીનગર બેઠક તો ભાજપનો ગઢ છે અને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડી રહ્યા છે, એટલે ગાંધીનગરમાં તો એઆઈએમઆઈએમની હાજરી કોઈ સમીકરણ બદલી શકે તેમ નથી, પરંતુ ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની મુશ્કેલી જરૂર વધારી શકે છે। આપને જણાવી દઈએ કે ભરૂચમાં 40% મતદારો મુસ્લિમ છે, ત્યારે જો ભરૂચમાં એઆઈએમઆઈએમનો ઉમેદવાર હશે તો ચૈતર વસાવાના મતમાં ગાબડા પડી શકે છે। એઆઈએમઆઈએમ ભરૂચમાં કેમ ઉમેદવાર ઊભો રાખશે તેને પણ હવે જાણી લો। અમારી પર જે વિશ્વાસ કરે છે એમના વોટ તો આપશે જ, અને મુસ્લિમ સમાજ તો હવે સમજો કે મુસ્લિમ સમાજની અંદર આજે બહુ તકલીફ પડી છે। તમે આપ જોઈ રહ્યા છો, ગઈકાલે બી બનાવ બન્યો આપણા વાડાજીની અંદર, જે હોલી, જે એક સારો તહેવાર છે, એની અંદર રિક્ષા બાળીને અને પેલાને મારવામાં આવ્યા, એવા ઘણા એવા બનાવ બની રહ્યા છે। એટલે મુસ્લિમ માટે કોઈ અવાજ ઉપાડવા માટે કોઈ છે નહીં, એટલે દરેક જગ્યાએ આવા બનાવ બી બને તો અમારી પાર્ટીમાંથી અમારી ટીમ જાય બી છે અને દરેક જગ્યાએ ઊભા બી રહે છે અને અમારી પર વિશ્વાસ બી કરે છે। એટલે આ વખતે લોકસભામાં અમને મોકો મળ્યો છે, તમે જેટલી વધારે એટલે જીતવા માટે લડશો કે પછી વોટ કાપવા માટે, અથવા તો કારણ કે એ પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે? ડીઓ જુઓ, એક તો પહેલી વાર પાર્ટી અમારી આવી છે, પહેલાં તો અમે જીતી જાય તો ચલો બહુ સારી વસ્તુ છે, બાકી અમે મહેનત કરીશું અને પાર્ટીને મજબૂત કરવા માટે ચલો પહેલી વાર આવે તો હાર જીત તો થાય, પણ અમે એમાં માનતા નથી, અમે અમારી પાર્ટી મજબૂત કરવી છે, એના કારણે અમે લડી રહ્યા। ભરૂચ બેઠક ગુજરાતની એક એવી બેઠક છે જ્યાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે, ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવાર બંને આદિવાસી નેતા છે, એટલે મુસ્લિમ મતો હવે નિર્ણાયક સાબિત થઈ શકે છે। ભરૂચ લોકસભા બેઠકની 5 વિધાનસભા બેઠકો ઉપરાંત જિલ્લામાં નર્મદા અને વડોદરા જિલ્લામાંથી 2 બેઠક
ડેડિયાપાડા કરજણ પણ છે, જેમાંની ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. વિધાનસભામાં 7માંથી 6 બેઠકો પર ભાજપનો કબજો છે. ચૈતર વસાવા માટે હાલ ભરૂચમાં અનેક પડકાર છે. મુસ્લિમ મતોમાં ભંગાણ, કોંગ્રેસના નેતાઓની નારાજગી અને હવે આમ આદમી પાર્ટીના આદિવાસી વોટ બેંકમાં પણ પડી શકે છે ગાબડા. ભરૂચમાં ચૈતર વસાવાને ટક્કર આપવા માટે ભાજપે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને પોતાની પાર્ટીમાં લઈ લીધા છે. એટલે મહેશ વસાવા પણ આદિવાસી મતદારોમાં ભાગલા પાડશે. એટલું જ નહીં, પરંતુ હવે છોટુ વસાવાએ પણ ભરૂચમાં પોતાના ઉમેદવાર ઊભા કરવાની જાહેરાત કરી દીધી છે. એટલે ભરૂચમાં આદિવાસી સંગ્રામ ખૂબ જ રોમાંચક બની ગયો છે. મતદાન પહેલા જ સતત બદલાતા સમીકરણ અને જોડતોડની રાજનીતિ ભરૂચ લોકસભા ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી દીધી છે. આવી સ્થિતિમાં ચૂંટણીના જાણકારો માની રહ્યા છે કે જો મુસ્લિમ મતો આમ આદમી પાર્ટીથી દૂર રહેશે તો ચૈતર વસાવાનું ભરૂચમાં જીતવું ખૂબ જ મુશ્કેલી બની જશે. ભારતીય જનતા પાર્ટીએ બહુ પહેલેથી આ બધી ગોઠવણો કરી રાખી છે અને અત્યારે જે જોઈ રહ્યા છે તે પ્રમાણે ફૈઝલ અને મુમતાઝ જે સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલના ધરોહર છે એમણે અને એમનું પકડ સ્વાભાવિકપણે કદાચ લઘુમતી મતો પર હોય, પણ લઘુમતી મતોને પણ એને ભારતીય જનતા પાર્ટીની દૂર લઈ જવા માટેની કોશિશ કરાઈ રહી છે. અને આપે કહ્યું એમ તો અમીમમાંથી ઓવેસી પાર્ટીમાંથી જો કોઈ ઊભો રહે તો એ બધા ત્યાં જતા રહે. એટલે છેવટે ચૈતર વસાવાને મત ન મળે એની પૂરેપૂરી ગણતરી મુકાયા પછી જ ભારતીય જનતા પાર્ટીએ ચૈતરને ભાજપમાં લાવવાની જે ઝુંબેશ હતી એ પડતી મૂકી અને એમણે એમની જીત માટેની શક્યતાઓ પાકી કરી છે. મુસ્લિમ મત જો એમને ન મળે તો ચૈતર વસાવાને જીતવું લગભગ અશક્ય બની જાય. આદિવાસી અને મુસ્લિમ મતો જ ભરૂચમાં જીત અને હારના સમીકરણ નક્કી કરશે. ભરૂચ જિલ્લાની ડેડિયાપાડાની બેઠકને છોડી તમામ બેઠક ભાજપ પાસે છે. આવી સ્થિતિમાં ભરૂચમાં ખૂબ જ મોટી રસાકસી ઊભી થઈ ગઈ છે અને એમાં પણ હવે એઆઈએમઆઈએમ ચૂંટણી મહાસંગ્રામમાં ઉતરશે અને આવી સ્થિતિમાં ભરૂચનું રણસંગ્રામ ખૂબ જ રોમાંચક રહેવાનું છે. અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ TV9.